ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન. મિત્રો, આપણે પ્રકરણ નંબર 5 સમજતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના 3 એક્ઝામ્પલ કર્યા, પહેલો, બીજો અને ચોથો. ઓકે, તો હવે આપણે થોડુંક થિયરીમાં આગળ વધીએ. ગાઉસનો નિયમ સમજવો છે. મિત્રો, પહેલા ચેપ્ટરની અંદર તમે ગાઉસનો નિયમ શીખી ગયા છો. પ્રકરણ નંબર 1ની અંદર તમારી પાસે કોઈક વિદ્યુત ક્ષેત્ર હતું, આ પ્લસ આ માઇનસ, હું આ રીતે કરી શકું છું. ઓકે, એમાં શું થતું હતું કે આ રીતે ક્ષેત્ર રેખાઓ માઇનસમાં અંત પામે, પ્લસમાંથી બહાર નીકળતી હતી. ઓકે, પછી અહીંથી આમ જતી હતી, કંઈક આ રીતે થતું હતું. ઓકે, એનો મતલબ કે સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી હતી અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામતી હતી, અથવા આ અનંત અંતર સુધી પણ જઈ શકે છે. બરાબર છે. જો આ પૃષ્ઠ નંબર 1, આ પૃષ્ઠ નંબર 2 તમે જોઈ શકો છો. પૃષ્ઠ નંબર 1માં જેટલી ક્ષેત્રઓ દાખલ થાય છે એટલી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠ નંબર 2માંથી બહાર નીકળે છે. ઓકે, પણ આ પૃષ્ઠનું સમગ્ર ચુંબકીય ફ્લક્સ એ તેના ધન વિદ્યુત ભાર પર આધારિત છે, કારણ કે આ સમગ્ર વિસ્તાર ધન વિદ્યુત ભારથી ઘેરાયેલો છે. એટલા માટે થઈને આનું ચુંબકીય ફ્લક્સ ધન વિદ્યુત ભાર ઉપર આધારિત છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર માટે વાત કરીએ. આ તો થઈ વાત વિદ્યુત ક્ષેત્રની. ઓકે, ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે તે. ઓકે, ફરી પાછું એક મેગ્નેટ લઉં છું, ગજ્યો ચુંબક લઈ લઉં છું. ઓકે, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ કહ્યું હતું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર ધનમાંથી નીકળે છે, નોર્થ પોલમાંથી નીકળે છે અને સાઉથ પોલમાં અંત પામે છે. બરાબર છે. બીજું, આ રેખાઓ વળાંક ધરાવે છે, વળાંક પણ ધરાવે છે અને આ રેખાઓ એકબીજીને છેદતી નથી. ઓકે, તો એક્ઝેક્ટલી આની ક્ષેત્ર રેખા કંઈક આ રીતની હશે. આ રીતની. અને બીજું, આ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. યાદ રાખજો, ક્ષેત્ર રેખાઓ શું કરે છે? બંધ ગાળો રચે છે. એટલે અહીંથી ક્ષેત્ર રેખા નીકળશે, આ રીતે અંદર આમ જશે, તો આનું ક્ષેત્ર રેખા આ રીતે હશે, બહાર ઉત્તરથી દક્ષિણ, અંદર દક્ષિણથી ઉત્તર. બરાબર છે. આ રેખાઓ વળાંક એટલા માટે લે છે કારણ કે આને બંધ ગાળો બનાવવાનો છે. તો આ જો ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી હોય તો તેનું ચુંબકીય ફ્લક્સ કેટલું થાય? 0. બંધ ગાળા માટે ચુંબકીય ફ્લક્સ 0 થાય છે. ધેટ મીન્સ કે phi of B, ચુંબકીય ક્ષેત્રમાં ફ્લક્સ કેટલું થાય છે? 0. તો ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ શું કહે છે કે કોઈ પણ બંધ ગાળા માટે ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 હોય છે. ક્લિયર થઈ ગયું? બહુ સિમ્પલ છે. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ આપણે હવે. ઓકે, નેક્સ્ટ ટોપિકમાં આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, 1 to Z પોઈન્ટ તક સમજતા જઈશું આપણે. ઓકે, પૃથ્વી છે. પૃથ્વીનો આપણે આ રીતે જોવા જઈએ તો આ નોર્થ પોલ થયો, આ થયો સાઉથ પોલ. હવે હું તમને થોડી ઘણી ટર્મ સમજાવવા જઈ રહ્યો છે. જે થોડી ઘણી ટર્મ છે જે તમારે ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ, ચુંબકીય ઉત્તર, ચુંબકીય દક્ષિણ, આ બધું એક સાથે એક જ ફિગરમાં હું બતાવવા જઈ રહ્યો છું. એકદમ જરા ધ્યાનથી જોઈશું આપણે બધા. ચાલો શરૂઆત કરું છું. ઓકે, આપણે પૃથ્વીને આ રીતે ધારેલી છે. બરાબર છે. સૌથી પહેલાં આ ચુંબકનો આ જે પૃથ્વી છે, પૃથ્વીની આ ભ્રમણ અક્ષ થયા, આ ભ્રમણ અક્ષ થઈ, આ રેખાંશ વૃત્ત થયું. રેખાંશ વૃત્તને નામ આપશો આપણે વિષુવવૃત્ત. ઓકે, આ ભ્રમણ અક્ષને સમાવતું સમતલ, આ થશે સમતલ, એને આપણે નામ આપશું ભૌગોલિક
મેરિડિયન, ભૌગોલિક મેરિડિયન, બરાબર છે. ઓકે, આ રેખાંશ વૃત્તને ઓકે રેખાંશ વૃત્ત છે એને પણ સમાવતું એક સમતલ છે, તો એ વિષુવવૃત્ત છે, તો આપણી માટે થશે એ ભૌગોલિક વિષુવવૃત્ત. ઓકે, આ ભૌગોલિક મેરિડિયન, મેરિડિયન એટલે સમતલ થયું, એને આપણે કહીશું ભૌગોલિક ઉત્તર. ઓકે, આખું જે સમતલ છે ને એને આપણે મેરિડિયન કહીએ છીએ. ઓકે, તો આ થશે ભૌગોલિક ઉત્તર. ઓકે, આ એક્ઝેક્ટલી આપણે જે રીતે ધારીએ છીએ કે પૃથ્વી આ રીતેની છે અને આ રીતે હશે કે ભાઈ એ પૃથ્વી સીધી છે, ઉપર ઉત્તર છે, નીચે દક્ષિણ છે, આ રીતે આપણે ધારેલું છે. પણ હકીકતમાં આપણને ખબર છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર 11.3 ડિગ્રી સુધી ઢળેલી છે. ઓકે, કેટલી ઢળેલી છે? 11.3 ડિગ્રી. આટલો ઢોળાવ પૃથ્વીનો છે. તે પૃથ્વી આમ સીધી નથી, થોડીક ત્રાસી છે. જો થોડીક ત્રાસી હોય તો એનું જે આપણે જે આ નોર્થ અને સાઉથ ધાર્યું છે તે બદલાઈ જશે. ઓકે, શું થશે તે જોઈએ. સમજો કે 11.30 આ રીતનું છે. ઓકે, હું આ રીતે એક સમતલ લઈ લઉં છું. ઓકે, તો એક્ઝેક્ટલી આ થઈ ગયો મેગ્નેટિકલી અને આ થઈ ગયો SM, ચુંબકીય ઉત્તર, ચુંબકીય દક્ષિણ. ઓકે, તો હવે આ સમતલ શું થઈ જશે? આ એક સમતલ મારી પાસે થઈ ગયું, આ થઈ ગયું. હું એને કહીશ ચુંબકીય ઉત્તર, બરાબર છે. અહીંયા હું નામ આપી દઈશ ચુંબકીય ઉત્તર. ઓકે, આપણી જે ઉત્તર હતો એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર વિષુવવૃત્ત છે, 90 ડિગ્રી પર વિષુવવૃત્ત મૂક્યું છે, તો આને પણ એક્ઝેક્ટલી 90 ડિગ્રી એક સમતલ મૂકી દો આ રીતનું, અને એ સમતલ પણ હું બનાવી દઉં છું આ રીતે, અને એને હું કહીશ ચુંબકીય વિષુવવૃત્ત. ચુંબકીય વિષુવવૃત્ત. ઓકે, જો મિત્રો જરા ધ્યાનથી જોજો. હા, કેટલા સમતલ છે, કેવી રીતે બનાવ્યા છે તે ફરી પાછું થોડુંક રિવાઇન્ડ કરી આપું. પૃથ્વીને આપણે આ રીતે સીધી ધારી છે, તો આનું જે આ જે પૃષ્ઠ છે, જે સમતલ છે, એને મેરિડિયન કહીશું. પણ મેરિડિયન કયું? ભૌગોલિક, જીઓમેટ્રિકલી છે, બરાબર છે. તો આ ભૌગોલિક ઉત્તર થયું, આ આડું જે છે એ ભૌગોલિક વિષુવવૃત્ત થયું. પણ આપણને હકીકતમાં ખબર છે કે પૃથ્વી પોતાની ધરી પર 11.3 ડિગ્રી જેટલી નમેલી છે. હવે જો પૃથ્વી 11.3 ડિગ્રી જેટલી નમેલી હોય તો આપણે જે ઉત્તર ધાર્યો છે, ઉત્તર દક્ષિણ ધાર્યો છે, તે 11.3 ડિગ્રી જેટલું શિફ્ટ થઈ જશે. ઓકે, તો શિફ્ટ થઈને આ જગ્યા પર આવી ગયું, તો મેગ્નેટિકલી નોર્થ અને મેગ્નેટિકલી સાઉથ, બરાબર છે. ચુંબકીય ઉત્તર ને ચુંબકીય દક્ષિણ આ રીતે થઈ જશે. ઓકે, તો આનું જે સમતલ છે એ સમતલ નામ આવ્યું ચુંબકીય ઉત્તર, અને આ જ સમતલ છે ચુંબકીય વિષુવવૃત્ત. આ 4 સમતલ આપણી પાસે થયા છે. ઓકે, હજુ કોઈને કંઈ ગડબડ હોય તો કહેજો. કોઈ કન્ફ્યુઝન નહીં ને? ચાલો તો આગળ વધીએ. તો આપણી પાસે આ 4 જે આપણા સમતલ છે એ 4 સમતલ થઈ ગયા. ઓકે, હવે થોડુંક ચેન્જીસ કરી, થોડીક ફિગરને હવે થોડીક સિમ્પ્લિફાઈ કરું છું સરળતા ખાતર, અને એકાદ બે સમતલ આપણે બતાવીએ. ઓકે, આ રીતે બતાવું છું. ધેટ મીન્સ કે આ મારો અત્યારે સાચો ઉત્તર છે એવું સમજી લઉં. ઓકે, હું નામ આપું છું આ છે સાચો ઉત્તર, અને આ છે આપણો મેગ્નેટિકલી નોર્થ, બરાબર છે. મેગ્નેટિકલી નોર્થ જો અહીંયા છે જ, જે ફિગર ડ્રો કરી છે ને એને જ હું થોડીક સિમ્પ્લિફાઈ કરીને તમને સમજાવી રહ્યો છું. ઓકે, સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ જે નોર્થ છે એટલે કે તમારું જે ભ્રમણ અક્ષ છે એને સમાવતું સમતલ, અને આ જે મેગ્નેટિકલી નોર્થ છે એને સમાવતું સમતલ, આ બંને વચ્ચેનો ખૂણો, બરાબર છે, આ બંને વચ્ચેનો જે ખૂણો છે એને આપણે કહીશું ડેક્લિનેશન ડી. શું કહીશું એને આપણે? ડેક્લિનેશન ડી, બરાબર છે. તો
તો જેમ આ વિષુવવૃત્ત પર જો ડેક્લિનેશન આવશે તો ડેક્લિનેશન બરાબર છે વધે ઘટે છે એ જરા જોઈ લેવાનું આપણે બધાએ. ઓકે, તો આ ડેક્લિનેશન સાચો ઉત્તર મેગ્નેટિકલી એટલે ચુંબકીય ઉત્તર આ બંને વચ્ચેનો ખૂણો આપણે કહીશું ડેક્લિનેશન ડી. ક્લિયર થઈ ગયું? ઓકે, આ એક નવી ટર્મ શીખ્યા આપણે. ઓકે, બીજી ટર્મ શીખીએ. ઓકે, આમાં કોઈ કન્ફ્યુઝન છે હવે? નથી ને? ડ્રો કરવું હોય તો ડ્રો કરી જુઓ, જાતે બનાવી જુઓ, નામ યાદ રાખો. જે સીધા છે જેને આપણે સીધું ધારીએ છીએ તે બધું ભૌગોલિક છે ને જે ખરેખર રિયાલિટી છે એ બધું ચુંબકીય છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો આ ફિગરને પૂછી નાખું છું. ઓકે, ચાલો થોડુંક આગળ જઈએ. હવે આ ફિગરને હું થોડીક સીધી કરી છું. સીધી કરું એટલે ફિગર થઈ જશે કંઈક આ રીતની. વર્તુળની જગ્યાએ ઈંડું થઈ ગયો હતો. ઓકે, હવે થોડુંક વર્તુળ જેવું લાગે છે. ઓકે, આ રીતે. હવે આ જે મેગ્નેટિકલી નોર્થ પોલ છે એને હું સીધો લઈ લઉં છું. એટલે સમજો કે આ છે મારો NM. આ રીતનો એંગલ છે. ઓકે, એંગલે થોડુંક મેં ચેન્જ કરી નાખ્યું છે. ઓકે, આનું હું સીધું કરું છું. હવે મેગ્નેટિકલી નોર્થથી મેગ્નેટિકલી વિષુવવૃત્ત એટલે આ થયું. આ થશે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય વિષુવવૃત્ત વચ્ચેનો ભાગ લઈએ છીએ. સમજો કે વચ્ચેનો ભાગ મેં કોઈક લીધો છે આ રીતે. ઓકે, ત્યાં આગળ કોઈક હું ચુંબકીય સોયને મૂકું છું. ચુંબકીય સોયને મૂકી સમજો કે એ કંઈક આ રીતનું આ P બિંદુ બતાવે છે મને. ઓકે, ચુંબકીય સોયને મૂકું છું તો P બિંદુથી આ દિશામાં જે ઘટક છે એક હોરિઝોન્ટલ એલિમેન્ટ થશે. ઓકે, હવે એ P બિંદુથી સોય કંઈક આ રીતની છે. બરાબર છે? P બિંદુ પાસેથી સોયની જે મૂકી છે એ આ રીતે મૂકી છે. એને હું કહીશ BE ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો હવે આ જે હોરિઝોન્ટલ અક્ષ થઈ એટલે કે X અક્ષ એટલે હોરિઝોન્ટલ એલિમેન્ટ આપણે કહીએ છીએ. આ થશે Y અક્ષ તો એને હું કહીશ નામ આપી દઈશ Z × E જીઓમેટ્રિકલ એલિમેન્ટ. જીઓમેટ્રિકલ એલિમેન્ટ. થોડુંક ઝૂમ ફિગરને કરું અહીંયા આગળથી. આ રીતની ફિગર છે. ફિગર આ રીતની છે કંઈ. ઓકે, આ છે મેગ્નેટિકલી નોર્થ, આ છે આપણો હોરિઝોન્ટલ એલિમેન્ટ, આ છે જીઓમેટ્રિકલ એલિમેન્ટ અને આ છે બાર ઓફ એલિમેન્ટ. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રનો એલિમેન્ટ છે આ. ઓકે, હવે આપણને ખબર છે કોઈ પણ સદિશ હોય એ ખૂણો કોની સાથે બનાવે? X અક્ષ સાથે કે Y અક્ષ સાથે? X અક્ષ સાથે. ઓકે, તો X અક્ષ સાથે ખૂણો એટલે અહીં ખૂણો થશે. જો લો આ ખૂણો થયો, આ ખૂણો, એને આપણે નામ આપશું I. ઓકે, નામ આપશું I. ફરી કહું છું, નામ આપણે આપીએ છીએ ઇન્ક્લિનેશન, નમન કોણ. એને શું કહીશું આપણે? ઇન્ક્લિનેશન, એંગલ ઓફ ડીપ. ઇન્ક્લિનેશન ધેટ મીન્સ એંગલ ઓફ ડીપ. નમન કોણ કહીશું આપણે. તો આ થયો આપણી પાસે નમન કોણ. જો અહીં જે ફિગર છે ને એને જ મેં થોડી ઝૂમ કરીને બતાવી છે અહીંયા આગળ. બરાબર છે? ચુંબકીય ક્ષેત્ર X અક્ષ દિશા સમક્ષિતિજ દિશા સાથે જે ખૂણો બને છે તે સમક્ષિતિજ હોરિઝોન્ટલ એલિમેન્ટ એની સાથે જે ખૂણો બનાવે છે તેને આપણે કહીશું ઇન્ક્લિનેશન, એંગલ ઓફ ડીપ. ઓકે, અને આ જે છે એ Y અક્ષ છે. ઓકે, વર્ટિકલ એલિમેન્ટ છે. ઓકે, મારે આને કંઈક અલગ રીતે લખવું છે. સમજો કે આ ચુંબકીય ક્ષેત્રનો X દિશાનો ઘટક છે તો આને લખી શકું BE cos I. BE cos I ચુંબકીય ક્ષેત્રનો X દિશાનો ઘટક BE cos θ. BE cos θ. θ એટલે I છે. Y દિશાનો ઘટક હોય તો સમજો કે ZE બરાબર મારે લખવું હોય તો શું લખી શકું? વર્ટિકલ ઘટક BE sin I. થઈ જશે આ રીતે. ઓકે, તો મને જે એંગલ મળે છે તે જરા જોયો, ધ્યાનથી જોઈએ. આ ચુંબકીય ક્ષેત્રનો મેઇન ચુંબકીય ક્ષેત્રનો ઘટક જે છે તે આપણે જે જોઈએ છે તે આ છે. એનો X દિશા સાથેનો ખૂણો તો આ X દિશા થઈ તો એનો ઘટક BE cos I. આ Y દિશાનો ઘટક થયો તો એને કહીશું ZE એટલે BE sin I.
ઓકે, ખ્યાલ આવે છે? ઓકે, આ બંનેનો રેશિયો લઈ લઈએ તો આપણે શું થાય? બી નીકળી જશે, શું થશે? tan I આવું થાય. ZE ઓકે, હું બતાવી દઉં તમને, ચાલો. ઓકે, આમાં કોઈ કન્ફ્યુઝન છે? ડેક્લિનેશન કોને કહેવાય? ઇન્ક્લિનેશન કોને કહેવાય? ઓકે, નેક્સ્ટ, ચાલો. ઓકે, આ બધા ઘટકો જે છે ને એ ઘટકો લખું છું. સમજો કે હું લઉં છું ZE/HE ઇઝ ઇક્વલ ટુ ZE/HE. ZE બરાબર કેટલા છે? BE sin I. ઓકે, અહીંયા લખી દઉં છું BE sin I upon BE cos I. હવે ઘણા વિદ્યાર્થી શું કરે ખબર? I કેન્સલ કરી દે, ન થાય, બરાબર છે? sin I છેદમાં cos I ઇઝ ઇક્વલ ટુ tan I. ઓકે, અહીં BE કેન્સલ થઈ જશે તો આપણી પાસે વધશે ZE/HE ઇઝ ઇક્વલ ટુ tan I. આ એક ઇક્વેશનને થોડુંક યાદ રાખશું એક્ઝામ્પલ માટે થઈને, બરાબર છે? જે પૃથ્વી છે એના ચુંબકીય એલિમેન્ટ્સ, ચુંબકીય તત્વો, કયા કયા ચુંબકીય તત્વો છે તે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. ઓકે, તો ZE છે જિયોમેટ્રિકલ એલિમેન્ટ, HE હોરિઝોન્ટલ એલિમેન્ટ, અને ઇઝ ઇક્વલ ટુ બંનેનો રેશિયો લઈએ તો આપણે મળે છે tan I. બરાબર છે? આમાં કોઈ કન્ફ્યુઝન છે મિત્રો તમને? ઓકે, નથી ને? ચાલો નેક્સ્ટ થિયરી જવા દઈએ આપણે. આશા રાખું છું કે બધું, જો તમારી ટેક્સ્ટ બુકમાં છે ને તમને ઘણું બધું આપ્યું છે કે ભાઈ પૃથ્વીથી ઉત્તર કેનેડામાં આ એંગલ છે, એનું આટલું અક્ષાંશ વૃત્ત છે, આનું આટલું રેખાંશ વૃત્ત છે, ડેક્લિનેશન ભારતમાં કલકત્તામાં આ જગ્યા પર છે. આ બધું થિયરીમાં તમને આપેલું છે. ઓકે, થિયરીને થોડી રિવાઇઝ કરી દેજો. જે ખરેખર સમજવાનું છે ને એ મેં તમને બતાવી દીધું છે, પણ બીજું નાનું મોટું જે કંઈ વાંચવાનું છે ને એ તમે ઇઝીલી રીડિંગ કરી શકશો. ઓકે, પણ જે મેઇન પોઈન્ટ સમજવાના હતા એ આપણે બધા એકદમ ઇઝીલી રીતે સમજી લીધા છે. ક્લિયર થઈ ગયું ને? ચલો નેક્સ્ટ થિયરી જોઈએ, મેગ્નેટાઇઝેશન. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. તમને આ થિયરી લગભગ 99% થિયરી બોર્ડની એક્ઝામમાં હશે. વોટ ઇઝ મેગ્નેટાઇઝેશન? બરાબર, અને મેગ્નેટાઇઝેશન પરથી એનું એક સૂત્ર મેળવવાનું થાય છે, તે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ચાલો શરૂઆત કરીએ. ચાલો, તો સૌથી પહેલાં મેગ્નેટાઇઝેશન એટલે શું? ઓકે, કોઈ પણ પદાર્થને મારે મેગ્નેટાઇઝ કરવો છે તો શું કરવું પડે? સમજો કે એક સાદેમાં સાદી રીત તમને આપું કે કોઈ પણ, સમજો કે આ બ્લેડ છે, આ બ્લેડને મારે મેગ્નેટાઇઝ કરવું છે તો હું શું કરીશ? એના ઉપર મેગ્નેટ આમ ઘસઘસ કરીશ. ઓકે, પરમિનન્ટ નહીં થાય પણ ટેમ્પરરી તો થશે ને. થોડી વાર બ્લેડ ઉપર મેગ્નેટ ઘસઘસ કરીશ તો એ બ્લેડની અંદર થોડા સમય માટે પણ મેગ્નેટાઇઝેશન આવી જશે. તો શું કર્યું? મેં મેગ્નેટ લીધું, ધેટ મીન્સ કે મેગ્નેટને ઘસ્યું, ધેટ મીન્સ કે મેં ડાયરેક્શન આપી ડાયપોલ મોમેન્ટની. તો લખું ટોટલ ડાયપોલ મોમેન્ટ m નેટ. ઓકે, આખા બ્લેડ ઉપર મેં ઘસ્યું છે, ધેટ મીન્સ કે બ્લેડનું પૂરેપૂરું કદ આવી ગયું v. એકમ કદ દીઠ કુલ ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. યાદ રાખીશું, એકમ કદ દીઠ કુલ ડાયપોલ મોમેન્ટને શું કહે છે? આપણે મેગ્નેટાઇઝેશન કહીએ છીએ. ઓકે, ચાલો તો એનું જે સમીકરણ એક્ઝેક્ટલી આપણે જે શોધવાનું છે તે સમીકરણ માટે થોડીક એકાદ ફિગરને જરાક ધ્યાનમાં રાખશું આપણે. ઓકે, સમજો કે મારી પાસે કોઈક સોલિનોઇડ છે આ રીતે. તો ટેક્સ્ટબુકમાં તમને ફિગર નથી આપી પણ આપણે સમજીએ છીએ. ઓકે, આ સોલિનોઇડ છે જેના નંબર ઓફ ટર્ન છે, બરાબર છે? એના નંબર ઓફ ટર્ન બતાવું છું આ રીતે કંઈક. ઓકે, એના ટર્ન છે n જેટલા ટર્ન ધરાવે છે. ઓકે, એમાંથી I જેટલો કરંટ ફ્લો થાય છે. ઓકે, તો તે વખતે એનું ચુંબકીય ક્ષેત્ર શું થશે? B0 ઇઝ ઇક્વલ ટુ μ0 n I. ઓકે, આ કેપિટલ અને આપણે સ્મોલ કરશું એને. ઓકે, μ0 n I આ એનું ઇક્વેશન થશે. ઓકે, પણ સમજો કે આ સોલિનોઇડની અંદરના ભાગમાં હું કોઈક એવું દ્રવ્ય ભરી દઉં કે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય નથી. સમજવાનો પ્રયત્ન કરજો. ફરી કહું છું, એક સોલિનોઇડ છે આપણી પાસે, બરાબર છે? એની અંદર હું કંઈક એવું દ્રવ્ય ભરી દઉં છું, આની અંદર કંઈક એવું દ્રવ્ય હું મૂકી દઉં છું
કે જેનું મેગ્નેટાઇઝેશન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મેગ્નેટાઇઝેશન શૂન્ય નથી, કંઈક મેગ્નેટાઇઝ કરેલું છે, પહેલેથી જ કંઈક મેગ્નેટાઇઝેશન છે એની અંદર. તો એવું એક દ્રવ્ય મેં ભરી દીધું છે. તો સમજો, તો આ દ્રવ્ય જો સોલેનોઇડની અંદર મૂક્યું હશે તો એનું પોતાનું પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે, એને નામ આપું છું BM. બરાબર છે. આ મેગ્નેટાઇઝેશન જેનું 0 નથી, કંઈક મેગ્નેટાઇઝેશન છે, કંઈક મેગ્નેટાઇઝેશન છે, તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર BM જેટલું થશે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થયું? તો કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર B0 પ્લસ BM આ રીતે થશે. B0 પ્લસ BM. ક્લિયર છે? ખબર પડે છે તમને કે B બરાબર B0 પ્લસ BM. ઓકે, અહીં સુધી ક્લિયર છે? ફરી કહું, એક સોલિનોઇડ છે, સોલિનોઇડના નંબર ઓફ ટર્ન્સ છે, તેમાંથી કરંટ I પસાર થાય છે. એ વખતે એનું ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર μ0 NI. હવે સોલિનોઇડના અંદરના ભાગમાં કંઈક એવું દ્રવ્ય ભરવામાં આવે છે કે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય નથી. જો મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય તો એનું અંદરનું પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર હોય, જેને આપણે કહીશું BM. તો આપણી પાસે ટોટલ ચુંબકીય ક્ષેત્ર શું થઈ ગયું? B0 પ્લસ BM. ક્લિયર છે અહીં સુધી? ચાલો થોડુંક આગળ જઈએ. હવે થોડુંક ફિગર પૂછી નાખ્યું છું, કારણ કે ઇક્વેશન આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, મેઇન ઇક્વેશનની શરૂઆત હવે અહીંથી થાય છે. ઓકે, આપણી પાસે ઇક્વેશન થયું B બરાબર B0 પ્લસ BM. ઓકે, પણ પ્રયોગો પરથી એવું જાણવા મળ્યું છે કે જે આ BM છે, ઓકે, આ જે BM છે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ M. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ M. મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય છે. ઓકે, આ હું નથી કહેતો, હા, આ હું નથી કહેતો, આ શું કહે છે? પ્રયોગો કહે છે. આ પ્રયોગો પરથી આ બધું જાણવા મળ્યું છે કે BM ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ M. ઓકે, પ્રોપોર્શનાલિટીની સાઇન કાઢી નાખું તો BM ઇઝ ઇક્વલ ટુ એક નવો અચળાંક લઉં છું μ0 ઇન્ટુ M. શું લઉં છું? BM બરાબર μ0 ઇન્ટુ M. ખબર પડે છે ને? ઓકે, તો ઇક્વેશન આપણું જે થશે તે B બરાબર B0 પ્લસ μ0 ઇન્ટુ M. હવે પછીની ગણતરી તમારી ટેક્સ્ટબુકમાં આપી નથી, કેલ્ક્યુલેશન કંઈ જ નથી આપ્યું, સીધું ડાયરેક્ટ બધું ગયું છે. A to Z સ્ટેપ આપણે જોતા જઈએ. ઓકે, હું એક કામ કરું છું, હું આને μ0 વડે ભાગી નાખું છું. μ0 વડે ભાગી નાખું તો અહીંયા શું થશે? અપોન μ0 અપોન μ0 અપોન μ0. તો મારું ઇક્વેશન થયું B અપોન μ0 ઇઝ ઇક્વલ ટુ B0 અપોન μ0 ઇઝ ઇક્વલ ટુ કંઈક નવો અચળાંક લઉં છું, અને નવો અચળાંક છે H, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એને આપણે કહીશું B0 અપોન μ0, એને કહીશું આપણે H. ઓકે, પ્લસ μ0 કેન્સલ થઈ ગયું, વધ્યું મારી પાસે M. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 H પ્લસ M. જે તમને ઇક્વેશન ડાયરેક્ટ આપ્યું છે તેને આપણે સાબિત કરી રહ્યા છીએ. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 H પ્લસ M, જ્યાં H બરાબર મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ, ધેટ મીન્સ કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, અને M એટલે મેગ્નેટાઇઝેશન. ઓકે, પણ હવે જે H છે, H એક્ઝેક્ટલી શું છે? સોલિનોઇડ છે. સોલિનોઇડની બહારના ભાગમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે, તો ત્યાં આગળ H આવવાનો છે. સોલિનોઇડના અંદરના ભાગમાં કંઈક દ્રવ્ય ભરેલું છે, તો ત્યાં મેગ્નેટાઇઝેશન છે. ધેટ મીન્સ કે આ બંને પર બાહ્ય ક્ષેત્રની કંઈક અસર થતી હોવી જોઈએ. ઓકે, અને એ જે અસર થાય છે એના માટે કહી શકીએ કે ભાઈ H ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ M. તો H બરાબર છે
જે એચ છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એમ. આપણે ઉલટું પણ લખી શકીએ છીએ, થોડુંક ઉલટું લખ્યા આને. જે મેગ્નેટાઇઝેશન છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એચ. ઓકે, તો એમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા નવો નોટેશન આપું છું, નવો અચળાંક કાઈ કહીશું ને, કાઈ. અને આપણે થોડુંક આમ બતાવશું, કાઈ, કાઈટ આવે ને તે. ઓકે, તો કાઈ ઇન્ટુ એચ આ રીતે થઈ જશે. ખ્યાલ આવે છે મિત્રો? ફરી કહું છું, જે એચ છે તે સોલિનોઇડની બહારની દિશામાંથી પસાર થતો કરંટ છે, અને જે એમ છે એ સોલિનોઇડના અંદરના ભાગનું મેગ્નેટાઇઝેશન છે. બરાબર, આ બંને ડાયરેક્ટલી પ્રપોઝનલ હોય છે એકબીજાને. ઓકે, તો એમ ઇઝ ઇક્વલ ટુ કાઈ ઇન્ટુ એચ. ઓકે, એ કિંમત આ સમીકરણમાં મૂકી દઉં છું તો મારી પાસે થશે બી બરાબર μ0 એચ પ્લસ કાઈ ઇન્ટુ એચ. એમની જગ્યાએ શું મૂક્યું? કાઈ ઇન્ટુ એચ. ઓકે, એચ કોમન કાઢ લઉં તો એચ ઇન્ટુ μ0, અહીં વધશે 1 પ્લસ કાઈ, 1 પ્લસ કાઈ, અને 1 પ્લસ કાઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર. નવો નોટેશન ફરી પાછો, સાપેક્ષ પરમિયાબિલિટી. આ જે છે એ શૂન્યાવકાશી પરમિયાબિલિટી છે, જ્યારે મ્યુ આર રિલેટિવ પરમિયાબિલિટી, સાપેક્ષ પરમિયાબિલિટી. ઓકે, તો 1 પ્લસ કાઈ ઇઝ ઇક્વલ ટુ શું થયું? મ્યુ આર. ઓકે, આપણી પાસે ફરી ઇક્વેશન થયું બી ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ μ0 ઇન્ટુ મ્યુ આર. આ ઇક્વેશન છે અત્યારે આપણી પાસે. ઓકે, ફરી પાછું આ બે બરાબર કંઈક લઈ લઉં છું, બી બરાબર એચ ઇન્ટુ મ્યુ, બી ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ મ્યુ. ક્રમમાં લખું, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એચ, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એચ. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, જ્યાં મ્યુને કહીશું કુલ પરમિયાબિલિટી, જ્યાં મ્યુની કિંમત મ્યુ બરાબર μ0 ઇન્ટુ મ્યુ આર આ રીતની થશે. ઓકે, તો આ થઈ ગયા આપણી મેગ્નેટાઇઝેશનની થિયરી. ઓકે, ફરી પાછું સમજીએ એક વખત એને. આપણી પાસે ઇક્વેશન, ઓકે, સોલિનોઇડ છે, સોલિનોઇડનોથી કરંટ પસાર થાય છે, નંબર ઓફ ટર્ન છે, એનું ચુંબકીય ક્ષેત્ર B0 હશે, μ0 ni. સોલિનોઇડના અંદરના ભાગમાં કંઈક એવું દ્રવ્ય ભરીએ છીએ કે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય નથી, તો થશે એ થશે Bm. તો કુલ ક્ષેત્ર થયું B બરાબર B0 પ્લસ Bm. પ્રયોગો પરથી જાણવા મળ્યું છે કે Bm ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ M. પ્રપોઝનાલિટીની સાઇન કાઢી નાખો, નોટેશન મૂકી દો μ0. ઓકે, તો એ કિંમત અહીં મૂકી દઈએ આપણે, અને આખા સમીકરણને μ0 વચ્ચે ભાગી નાખો. ભાગી નાખ્યું તો આપણને ઇક્વેશન B0 અપોન μ0 એના બરાબર કંઈક નવો નોટેશન લીધો. જો B0 અપોન μ0 આની જગ્યાએ શું લીધું આપણે? એચ લીધો છે, ઇલેક્ટ્રિક અને કહીશું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ઓકે, તો તીવ્રતા મળી આપણને. ઓકે, પછી આ μ0 સામે લઈ ગયા તો આ ઇક્વેશન મળ્યું. ઓકે, પણ આના પરથી જાણવા મળ્યું કે એમ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એચ. તો એમ બરાબર કાઈ એચ કિંમત મૂકી આપણે. અહીંથી એચને કોમન લઈ લીધો છે આપણે, 1 પ્લસ કાઈ વધ્યા, અને 1 પ્લસ કાઈ બરાબર શું લીધું આપણે? મ્યુ આર. 1 પ્લસ કાઈ બરાબર મ્યુ આર, અને અંતે μ0 અને મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ લીધું મ્યુ. રચ એક નવો અચળાંક, પરમિયાબિલિટી, કુલ પરમિયાબિલિટી. તો ફાઇનલી આપણને બી અને એચ વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સૂત્ર છે આ રીતે આપણને સમીકરણ મળે છે. ઓકે, તો વોટ ઇઝ મેગ્નેટાઇઝેશન? મેગ્નેટાઇઝેશન એટલે શું, ને તેના પરથી ચુંબકીય ક્ષેત્ર અને એની તીવ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. આવો એક ઇમ્પોર્ટન્ટ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓકે, તો આ રીતે એનો થિયરીની સમજૂતી સાથે સ્ટેપ બાય સ્ટેપ તમારે થિયરી લખવાની. ઓકે, ટેક્સ્ટ બુકમાં ઘણું બધું ડાયરેક્ટ આપેલું છે, સમજૂતી છે પણ ડાયરેક્ટ સ્ટેપ આપ્યા છે, ડાયરેક્ટ જ સ્ટેપ આપ્યો છે. તો એક વખત બધા સ્ટેપને સમજી લો, જોઈ લો, લખી લો, જેથી કરીને પરીક્ષામાં એવું ના થાય કે આ સ્ટેપ આવ્યું ક્યાંથી, પણ આપણને ખબર હોય કે આ સ્ટેપ ક્યાંથી આવે છે. ઓકે, તો આ એક થિયરી આપણી પૂરી થઈ.
ઓકે, તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. અહીંથી આપણે અહીં અત્યારે સ્ટોપ કરીએ છીએ અને હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે લગભગ આપણો થિયરીનો લાસ્ટ લેક્ચર હશે. કારણ કે હવે જે થિયરીમાં બાકી રહે છે ચુંબકના ગુણધર્મો, ચુંબકીય જે તત્વ છે એના ગુણધર્મો, ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ અને ફેરામેગ્નેટિઝમ. ઓકે, અને એની અંદર પણ એક થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, BH કર્વ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આ બધી થિયરી આપણે એક સાથે જોઈશું, એક સાથે થિયરી પૂરી કરીશું અને સાથે જ ચેપ્ટરની થિયરીની પૂર્ણાહુતિ કરીશું. પછી એક્ઝામ્પલ જોઈશું. ઓકે, નમસ્કાર.